નંબર ટેસ્ટ એટલે કે અંકસૂચ. લાસ્ટ ચેપ્ટરમાં આપણે આલ્ફા ટેસ્ટ એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોના આધારે પૂછાતા પ્રશ્નો આપણે સમજી ગયા. જો એ ચેપ્ટર તમે આખું બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા અને એના બધા જ પ્રેક્ટિસના પ્રશ્નો સોલ્વ કરેલા હશે તો હવે પછીનું આ ચેપ્ટર સમજવું તમારા માટે એક્સ્ટ્રીમલી ઇઝી રહેશે. બહુ સિમ્પલ ચેપ્ટર છે. આલ્ફા ટેસ્ટના આધારે જ નંબર ટેસ્ટ એના જેવા જ પ્રશ્નો છે, પણ ખાલી ફરક એટલો હશે કે ત્યાં અંગ્રેજી મૂળાક્ષરો હતા તો અહીંયા ખાલી આંકડાઓ હશે. ત્યાં સ્વર વ્યંજનનો કન્સેપ્ટ હતો તો અહીંયા એકી બેકીનો કન્સેપ્ટ છે. તો આપણે આ આલ્ફાબેટિકલ ટેસ્ટની જેમ જ નંબર ટેસ્ટ પણ સમજવાનું છે. તો નંબર ટેસ્ટ એટલે કે અંકસૂચ આધારિત પરીક્ષામાં કેવા અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાય છે એની ડિસ્કશન કરતા પહેલા શું શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એ સમજી લઈએ. આપણે ઓલરેડી આગળનું એક ચેપ્ટર છે એમાં વાત થયેલી, છતાં બી અહીંયા ફરી ડિસ્કશન કરી લઈએ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે શું કહેવાય. તો કે એવી સંખ્યાઓ, એવા આંકડાઓ કે જે 1, 3, 5, 7 અને 9 છે, અથવા તો કોઈ મોટી સંખ્યા હોય તો એનો એકમનો અંક, છેલ્લો આંકડો જેનો 1, 3, 5, 7 કે 9 હોય એને એકી સંખ્યા કહેવાય છે, અને છેલ્લો અંક જેનો 0, 2, 4, 6 કે 8 હોય એને બેકી સંખ્યા કહેવાય છે. એના અલગ અલગ જે શબ્દો છે જેની ડિસ્કશન આપણે થઈ હતી, છતાં બી ફરીથી સમજી લઈએ કે વિષમ એટલે એકી થાય અને સમ એટલે બેકી થાય, અયુગ્મ એટલે એકી થાય, યુગ્મ એટલે બેકી થાય, ઓડ એટલે એકી થાય ને ઇવન એટલે બેકી થાય. આ બધી જ વસ્તુ આપણે યાદ કેવી રીતે રાખીએ છીએ તો મેં આની તમને એક ટ્રીક બતાવેલી કે વિષમમાં વિ, શ, મ 3 અક્ષર છે એટલે એકી સંખ્યા કહેવાય. સમમાં 2 અક્ષર છે એટલે બેકી સંખ્યા કહેવાય. સેમ એવી રીતે અયુગ્મ 3 અક્ષર છે એટલે એકી સંખ્યા છે, યુગ્મ 2 અક્ષર છે એટલે બેકી સંખ્યા છે. ઇંગ્લિશમાં તમે જુઓ કે ODD એનો સ્પેલિંગ છે ODD, એના 3 અક્ષર છે તો એ એકી સંખ્યા કહેવાય. ટૂંકમાં 3 અક્ષરનું બધું જ એકી કહેવાય. અને અહીંયા EVEN 4 અક્ષર છે તો એ બેકી સંખ્યા કહેવાશે. તો આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખી લેજો. બીજું શું ધ્યાનમાં રાખવાનું છે તો તમે સમજી લો, ચડતા ક્રમમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એટલે શું આ તમને ખબર હોવી જોઈએ. જો તમને ખબર હોય તો બહુ સરસ, બાકી હું તમને એક્સપ્લેન કરી દઉં કે ચડતા ક્રમમાં એટલે શું થશે તો કે નાનેથી મોટું એવી રીતે અરેન્જ કરવાનું, અને ઉતરતો ક્રમ એટલે શું થશે તો કે મોટેથી નાની સંખ્યા બાજુ તમે જાઓ એટલે એને ઉતરતો ક્રમ કહેવાશે. ઘણા મિત્રોને આમાં કન્ફ્યુઝન હોય કે યાર ચડતા ક્રમમાં નાનેથી મોટું આવે કે ઉતરતા ક્રમમાં નાનેથી મોટું આવે. તો મને આવો બહુ કન્ફ્યુઝન રહેતો, એટલે આ વસ્તુને સોલ્વ કરવા માટે મેં એક રસ્તો બનાવ્યો. શું કર્યું તો કે તમે પગથિયા ચડતા ચડતા ઉપર જાઓ, દરેક પગથિયા ઉપર એક એક નંબર આપતું જવાનું અને પગથિયા ગણતા જવાના. પહેલા પગથિયા આપણે 1 નંબર આપીએ, પછી ચડતા જઈએ તો બીજું પગથિયું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. એટલે તમે ચડતા જાઓ તો શું થાય, તમારા આંકડાઓ વધતા જાય છે. પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. એટલે શું થાય, પહેલા નાનો આંકડો આવ્યો 1, પછી 2, 3, 4, 5 એવી રીતે અંકો મોટા મોટા થતા જશે. તો આનો અર્થ એવો થયો કે તમે એને ચડતા ક્રમમાં ગોઠવો છે. અને ઉતરતા ક્રમમાં એટલે શું થાય કે તમે સૌથી પહેલા 10 નંબરના પગથિયા પર હશો, ત્યાંથી નીચે ઉતરો એટલે 9, 8, 7, 6, 5 એટલે ઉતરતા જાઓ એવી રીતે આંકડાઓ નાના નાના થતા જાય. એટલે પહેલા મોટો પણ પછી નાનો, એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો, એવી રીતે. તો આવા કોઈ કન્સેપ્ટના આધારે તમે યાદ રાખી શકો કે ચડતા ક્રમ એટલે નાનેથી મોટું એટલે કે 1, 2, 3, 4 આવી રીતે, અને ઉતરતો ક્રમ એટલે મોટેથી નાનું એટલે કે 9, 8, 7, 6, 5 એવી રીતે. સો આવા કેટલાક બેસિક કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને હવે આપણી પરીક્ષામાં અંકસૂચ એટલે કે નંબર ટેસ્ટ આધારિત કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ 1 by 1 હવે આપણે સમજી લઈએ. પહેલા પ્રકારે પૂછાતો પ્રશ્ન સમજી લો કે 92, 87, 31 આપણને એક સંખ્યા આપી છે. 92, 87, 31 ના તમામ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ડાબેથી ચોથો અંક કયો આવે. તો પહેલા તો બધા અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાનો, તો સૌ ચડતો ક્રમ એટલે ચડતા જઈએ તો અંકોની ગણતરી વધતી જાય. તો નાનેથી મોટું એટલે પહેલા 1 આવે, પછી 2 આવે, પછી 3 આવે, એના પછી 7, 8 અને 9 આવશે. તો 7, 8 અને 9 ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે શું કીધું છે કે ડાબેથી ચોથો અંક કયો આવે. તો 1, 2, 3 અને 4. તો ડાબેથી ચોથો અંક કયો આવશે તો કે 7. આપણો જવાબ ઓપ્શન એ ટીક કરીને ઘેર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા તમને 97, 98, 34, 68, 12 10 અંકની એક સંખ્યા આપેલી છે, જેમાં આપણને એવું કીધું છે કે પહેલા બધા સમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો.
સમ અંકો એટલે કે બેકી અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના. તો અહીંયા જેટલા બી બેકી આંકડા હોય ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલો બેકી અંક ઓબ્વિયસલી 2 જ આવે, એટલે આ 2 છે તો મેં પહેલા 2 લખ્યો, પછી 4 એક જ વખત છે, કોઈ અંક ડબલ વખત રિપીટ થતો હોય તો લખીશું. અને ફટાફટ તમે એક સાથે 3-4 આંકડાઓ ચેક કરીને લખી દો તોય ચાલે. 2 4 6 8 8 એટલે 2 4 6 8 8. આમાં સામાન્ય રીતે બેકી અંકો ગણીને કેટલા હોય? 0 2 4 6 ને 8. બસ એ 5 આંકડાઓને જોવાનો કે એમાંથી કયો અંક પહેલા આવે ને કયો અંક પછી આવે. બધા બેકી અંકોને સમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. પછી શું કીધું છે? બધા વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો. વિષમ એટલે બાકી વધેલા એકી અંકો. એકી અંકોમાં સૌથી પહેલા શું હોય તો કે 1 3 5 7 9 આવી રીતે જ હોય. એકેય આંકડો નથી તો ચેક કરો, અને કોઈ આંકડો ડબલ વખત છે તો એ ચેક કરવાનું, બાકી ઇટ્સ ઓકે. 1 આવશે, 3 છે તો 3 આવશે, 5 નથી, 7 છે અને 9 9 છે, એટલે કે 1 છે, 3 છે, 5 નથી, 7 છે અને 9 2 વખત છે. એટલે તમે જુઓ આ સંખ્યામાં જેવી રીતે મને કહેવામાં આવ્યું છે એવું મેં કર્યું છે, ચડતા ક્રમમાં ગોઠવી દીધા. મને હવે અહીંયા શું કીધું છે તો કે ડાબી બાજુથી 7મા સ્થાને કયો અક્ષર આવે, તો કોઈ જ પ્રકારની માથાકૂટ વગર પ્રેમથી 7મો અક્ષર ગણી લેવાનો. 1 2 3 4 5 6 અને 7મો અક્ષર કયો આવે તો કે 3, એટલે ઓપ્શન ડી 3 એ તમારો જવાબ થશે. નેક્સ્ટ પ્રકારે પૂછાતા પ્રશ્નો સમજી લઈએ કે અહીંયા એક સંખ્યા આપી છે 32 81 759. આ સંખ્યાના તમામ અંકોને ડાબેથી જમણી બાજુ ચડતા ક્રમમાં ગોઠવવાના. તો કેટલા અંકો એના મૂળ સ્થાને જ રહેશે? તો આવો જ એક પ્રશ્ન આપણે ઓલરેડી આલ્ફાબેટિકલ ટેસ્ટમાં શીખી ગયા હતા, એના જેવો જ પ્રશ્ન છે કે 32 81 759 આ સંખ્યા છે, એના બધા જ અંકોને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવાના. ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલા આવશે 1, પછી 2, પછી 3, 5, 7, 8 અને 9. આંકડાઓને ચડતા ક્રમમાં ગોઠવવા એ થોડા કમ્પેરેટિવલી ઇઝી પડે. અંગ્રેજી મૂળાક્ષરોમાં તો 26 અક્ષરો છે, એમાંથી અમુક હોય અમુક ના હોય, અને ક્રમમાં ગોઠવવામાં કાંઈ મિસ થવાના ચાન્સીસ છે, જ્યારે આ આપણને કમ્પેરેટિવલી બહુ ઇઝી પડશે. હવે તમે જોઈ લો કેટલા અંકો એનો સ્થાન બદલાતા નથી. 3ના 1 થઈ ગયા, આ 2ના 2 રહે છે, 8નો 3 થઈ ગયો, 1નું 5 થઈ ગયો, 7ના 7 રહે છે, 5નો 8 થઈ ગયો અને 9ના 9 રહે છે. તો 1 2 અને 3 અંકો એવા છે કે જેના સ્થાન બદલાતા નથી, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી 3. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આપેલ સંખ્યાના બધા જ અંકોને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવો તો કેટલા અંકો એના મૂળ સ્થાને જ રહેશે? તો સંખ્યા છે 57 34 629. 57 34 629. તો એને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા આવશે 2 3 4 5 6 7 અને 9. બધા જ અંકો મેં લઈ લીધા અને એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ સેટ થઈ ગયા. એક અંકના નીચે એક અંક લખો છો, એક જગ્યા ખૂટતી નથી, મતલબ તમે કાંઈ ભૂલ નથી કરી. તમને એવું પૂછ્યું છે કે તો કેટલા અંકો એનું સ્થાન નહીં બદલે, તો તમે ચેક કરી લો કેટલા અંકોનું સ્થાન. 5ના 2, 7ના 3, 3ના 4, 4ના 5, 6ના 6 રહે છે, 2ના 7 થઈ ગયા અને 9ના 9 રહે છે. તો એવા 2 અંકો છે જે પોતાના સ્થાન બદલતા નથી, એટલે જવાબ આવશે 2. તમે જુઓ ગુજરાત સરકારની પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એટલે આ પ્રશ્નોની સેન્સ શું છે એ એટલીસ્ટ સમજવી જરૂરી છે. ભલે સહેલા પ્રશ્નો હોય પણ એટલીસ્ટ આપણા ધ્યાનમાંથી નીકળી ગયેલા હોવા જોઈએ. તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો મગજ બંધ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ પ્રકારે પૂછાતા પ્રશ્નો સમજી લઈએ કે અહીંયા આપણને સંખ્યા આપી છે 358 723 148 934 અને 786. આટલી સંખ્યાઓ આપી છે અને આપણને પૂછ્યું છે ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના પ્રથમ 2 અંકોના સ્થાન પરસ્પર બદલવામાં આવે. પ્રથમ 2 અંકોના સ્થાન બદલવાના. તો જ્યારે તમને કોઈ એવું ના કીધું હોય કે એકમનો અંક અને દશકનો અંક અને પ્રથમ 2 અંકો કીધા હોય અને તમે કોઈ સંખ્યા લખો છો આવી રીતે, તો એના પ્રથમ 2 અંકો ક્યાંથી ગણીશું? તો નોર્મલી આપણે ડાબેથી જમણે સમજીએ છીએ કંઈ બી વસ્તુ. જેમ કે તમે 358 લખો છો તો પ્રથમ 2 અંકો કયા લખ્યા? 35 જ લખ્યા. તો પ્રથમ 2 અંકો આપણે 35 ને ગણીશું. તો પહેલા 2 અંકોને પરસ્પર બદલવાના. તો અહીંયા તમે પહેલા 2 અંકોને પરસ્પર બદલો તો શું થશે? 538. અહીંયા પહેલા 2 અંકોને પરસ્પર બદલો તો 273. 2 અંકોને બદલો તો 418. 2 અંકોને બદલો તો 394. પહેલા 2 અંકોને બદલો તો 8 અને 7 થઈ જાય, છેલ્લે 6 એટલે 876.
પરસ્પર બે અંકો, પ્રથમ બે અંકોને બદલવાનું કે એટલે મેં હમણાં સમજાવ્યું, હજી એકવાર ફરીથી સમજી લો. હું એવું કહું કે 32,547, આના પ્રથમ બે અંકો કયા કહેવાય? તો 32 કહેવાશે. કેવી રીતે? ધારો કે હું તમને કહું કે 32,547 લખો, તો પ્રથમ બે તમે કયા આંકડા લખશો? તો કે 32. એટલે જે શરૂઆતમાં આવતા હોય એ આંકડાઓને પ્રથમ આંકડાઓ કહીશું. જો તમને એવું કીધું હોત કે એકમનો અંક અને દશકનો અંક, તો આપણે છેલ્લેથી ગણત. આને એકમનો અંક કહીએ છીએ અને આને દશકનો અંક કહીએ છીએ. એવી રીતે આપણે ગણતરી કરવાની થાત. અહીંયા જેવી રીતે આપણને કીધું છે એ પ્રમાણે આપણે બદલી નાખ્યું. તો આપણને એવું પૂછ્યું છે, તો બીજી સૌથી નાની સંખ્યા કઈ? સૌથી નાની તો ખરી, પણ એમાંથી બીજા નંબરે, એટલે ચડતા ક્રમમાં ગોઠવો તો બીજા ક્રમમાં કઈ આવે? સૌથી નાનામાં નાની સંખ્યા અહીંયા કઈ થશે? તો આપણે જોઈને કહી શકીએ કે અહીંયા 273 આ સૌથી નાનામાં નાની સંખ્યા છે. અને બીજા નંબર પર સૌથી નાની સંખ્યા કઈ થશે? તો કે 394. જવાબ 394 આવશે. પણ તમે જુઓ, તમને ઓપ્શનમાં તમારા ઓરિજિનલ નંબર્સ આપેલા છે. ઓરિજિનલ નંબર્સ એટલે કે 394 શેમાંથી બન્યો? તો કે 934 માંથી બન્યો. એટલે આપણે આ પ્રશ્નનો જવાબ આવશે 934. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને આ ગુજરાત સરકારની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે. તમે જુઓ, આસિસ્ટન્ટ ડેપો મેનેજર 2016ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે ઉપર આપેલ દરેક સંખ્યામાં પ્રથમ અને બીજા અંકની એકબીજાના સ્થાન સાથે ફેરબદલી કરો. એટલે કાંઈ કર્યા વગર આપણે ફેરબદલી કરી નાખીએ. તો અહીંયા શું કરશું? 793. બીજા અંકોને બદલો તો અહીંયા પહેલા બે અંકો બદલાય, 8 અને 2, તો 285. ત્રીજી સંખ્યામાં બદલાશે તો શું થશે? 4 અને 6 બદલાય તો 642. અહીંયા 5 અને 9 બદલાય તો 952. અને લાસ્ટમાં 7 અને 8 બદલાય તો 879. એકબીજાના અંકો બદલાય તો નવી શૃંખલામાં આવતી તમામ સંખ્યાઓ પૈકી સૌથી નાની સંખ્યાનો છેલ્લો અંક કયો આવે? તો આ નવી જે શૃંખલા બની એમાં સૌથી નાની સંખ્યા કઈ બને છે? તો આપણને જોઈને ખબર પડે છે કે સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 285. એનો સૌથી છેલ્લો અંક કયો છે? તો કે સૌથી છેલ્લો અંક છે 5. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી, 5. આગળ વધીએ અને નેક્સ્ટ પ્રકારના પ્રશ્નો સમજી લઈએ. અહીંયા આપણને કીધું છે કે જો 5 ગુણ્યા 4 બરાબર 15 થાય, 7 ગુણ્યા 8 બરાબર 49 થાય, 6 ગુણ્યા 5 બરાબર 24 થાય, તો 8 ગુણ્યા 4 બરાબર શું થાય? તો હવે આ એક પ્રકારનું કોડિંગ ડીકોડિંગ છે. સંખ્યા શ્રેણીવાળું લોજિક કંઈક વિચારવાનું રહે. તમે જુઓ, અહીંયા તમને કીધું છે 5 ચોકું શું થાય? તો કે ખરેખર 20 થાય. પણ અહીંયા 15 કેવી રીતે કર્યા છે? તો કે 5 ઓછા કર્યા છે. હવે આપણે એવું વિચારી શકીએ અને એવું સમજી શકીએ કે અહીંયા એણે શું કર્યું છે? તો કે આ બંનેનો ગુણાકાર કર્યો છે, 5 ચોકું 20 અને એમાંથી 5 માઇનસ કર્યા છે. તો 20 માંથી 5 જાય તો 15. તો કે એવું થાય છે. હવે એ જ લોજિક બીજામાં સેટ થાય છે. તમે જુઓ, 7 8 56 અને 56 માંથી પહેલો આંકડો એટલે કે 7 બાદ કરો તો 49 થાય છે. તો કે હા, થાય છે. તો એ જ વસ્તુ લાસ્ટમાં ચેક કરો કે 6 5 30 માંથી 6 બાદ કરો તો 30 માંથી 6 જાય તો 24. તો કે થાય છે. તો એ જ વસ્તુ ફોલો કરીશું કે 8 ચોકું 32 અને 32 માંથી આ 8 માઇનસ કરો તમે, એટલે જવાબ આવશે 24. તો ઓપ્શન સી અહીંયા આપણો જવાબ થશે. આ જ પ્રશ્ન બીજો કેવી રીતે સોલ્વ કરી શકશો? તમે જુઓ કે મને અહીંયા દેખાય છે કે 5ના ઘડિયામાં 15 આવે છે, પણ ક્યાં? તો કે 5 તરી 15 થાય છે. હવે અહીંયા 4ના બદલે 3 લીધા છે. સેમ એવી રીતે મને અહીંયા ખબર પડે કે 7ના ઘડિયામાં 49 આવે, પણ 7 49 થાય છે, એટલે કે 1 અહીંથી માઇનસ કર્યો છે. સેમ એવી રીતે જુઓ કે અહીંયા 6 ચોક 24 થાય છે, તો ગુણ્યા 4 થાય છે, મતલબ 5 માંથી 1 માઇનસ કર્યો. તો સેમ એવી રીતે 4 માંથી 1 માઇનસ કરો 3, તો 8 તરી કેટલા થશે? તો કે 24. એવી રીતે તમને દેખાય તો તમે એવી રીતે પણ ટીક કરી શકો છો કે આ પ્રશ્નનો જવાબ 24 આવશે. એટલે આંકડાઓના અંદરો અંદર શું સેટિંગ છે એ આપણે સમજવાના છે. આ જ પ્રકારનું બીજો એક પ્રશ્ન જોઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણે કઈ દિશામાં અને કેવી રીતે વિચારવાનું છે. સો અહીંયા આપણને એવું કીધું છે કે 14 ગુણ્યા 13, તો 14નો અને 13નો ગુણાકાર કરીએ તો કેટલો આવશે? તો સાઈડમાં જઈને ગુણાકાર કરો, 140 ને 42, 182 આવશે. તો પહેલાં તો આપણને ગુણાકાર કીધો છે તો આપણે ગુણાકાર લખી જ નાખીશું. ગુણાકાર આવે છે 182, પણ અહીંયા એણે લખ્યું છે 128. શું લોજિક છે આપણે પછી જોઈએ. પહેલાં આગળ બીજા એક જોડકાનું બી સેટિંગ શું છે જોઈ લઈએ. 16 ગુણ્યા 13, તો 16 દાન 160 ને 16 તરી 48, એટલે 208 જવાબ આવે. તો 15નું અહીંયા શું થશે? તો કે 15 ગુણ્યા 11 આપેલા છે તમને. તો 15 ગુણ્યા 11 એટલે શું થાય?
તો 15નો 11 સાથે ગુણાકાર થશે 165, 165. ઓપ્શનમાં 165 આપેલું છે, પણ 165 જવાબ ક્યારે આવે? જો આ બંનેનો ગુણાકાર અહીંયા 182 આપ્યો હોય, અહીંયા 208 આપ્યો હોય, તો જવાબ આપણે 165 ડાયરેક્ટ ટીક કરત. પણ અહીંયા જે ગુણાકાર છે એ ડાયરેક્ટ સેટ થતો નથી. તમે જુઓ 14નો અને 13નો ગુણાકાર 182 થાય છે, તો પહેલો અંક 1નો 1 એમને એમ રહે છે, પણ આ બંને આંકડાઓ ક્રોસ થઈ જાય છે કે 182ના બદલે એણે 128 કર્યું. શું કર્યું? 1નો 1 અને આ બંને ક્રોસ કર્યા. બગડો અહીંયા આવી ગયો, આઠડો અહીંયા આવી ગયો. 16 અને 13નો ગુણાકાર થાય છે કેટલો? તો કે 208. એના બદલે એણે લખ્યું છે શું? તો કે 280. શું કર્યું? તો કે 8 અહીંયા આવી ગયો ને 0 અહીંયા આવી ગયો. એટલે આ જે શતકના સ્થાનનો અંક છે, પહેલો જે અંક છે એઝ ઇટ ઇઝ લખવાનો અને પાછળના અંકને બદલી નાખ્યા છે. તો અહીંયા રકમમાં આપણને એવું કીધું છે કે 15 ગુણ્યા 11, તો જવાબ આવે છે 165. પણ આપણે એનું કરવાનું શું? તો કે પહેલો આંકડો એમને એમ રાખો, શતકનો અંક. 5ને અહીંયા લઈ લો અને 6ને અહીંયા લઈ લો, તો 156 આ તમારો જવાબ થશે. તો ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર થશે. તો આ જ પ્રકારના કોડિંગવાળા, એટલે કે મગજ લગાવવું પડે, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ અને સેટિંગ આંકડાઓના શું છે એ વધારે વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ ક્યારે આવે? જો તમે સંખ્યા શ્રેણી અને કોડિંગ ડીકોડિંગ આ બંને ચેપ્ટરના બધા જ એક્ઝામ્પલ સોલ્વ કરેલા હોય, તો અહીંયા આંકડાઓના સેટિંગ શું છે તમે બહુ ઝડપથી શોધી શકશો. નેક્સ્ટ અને લાસ્ટ પ્રકારના પ્રશ્નો સમજીએ એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય. કે 18355માં અંકોની એવી કેટલી જોડ છે કે જેમાં 2 અંકો વચ્ચે આવતા એટલા જ અંકો છે કે જેટલા આંકડાઓમાં છે? તો તમે જો અહીંયા આ જોડ શબ્દ વાંચીને તમને કંઈ યાદ આવે છે? તો કે હા, જો આલ્ફા ટેસ્ટના છેલ્લા પ્રકારના પ્રશ્નો તમે બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા હોય અને એના બધા જ એક્ઝામ્પલ સોલ્વ કર્યા હોય, તો તમને ખબર પડે કે આ એના જેવો જ પ્રશ્ન છે. ત્યાં તમે ABCD બોલતા હતા અને જોડ સેટ કરતા હતા કે તમે જે આલ્ફાબેટ બોલો એ આલ્ફાબેટ ત્યાં હોવો જોઈએ. સેમ એવી રીતે અહીંયા આપણે એકડા બોલવાના છે. કેવી રીતે? 2 એક્ઝામ્પલ સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે અંકોમાં એ લોજિક કેવી રીતે લાગે ને અંકો આધારિત પૂછાતા પ્રશ્નો આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે. તો 18355 એકડાથી એકડા બોલવાનું ચાલુ કરવાનું. જે અંક બોલો એ અંક ત્યાં હોવો જોઈએ. એક અંક સાથે એક સ્થાન ખસતું જવાનું. 1 થી 2 અહીંયા 2 છે તો કે ના. 3 અહીંયા 3 છે તો કે હા 3 છે. તો આ આપણી એક પેર બની ગઈ કહેવાય કે એકડામાં 1 અને 3 વચ્ચે એક અંક આવે ને અહીંયા બી એક જ અંક છે. અચ્છા, પેર બની ગઈ, દેટ મીન્સ એકડાને મૂકી દેવાનો એવું નહીં. હજી 1 થી આગળ ચેક કરો કે 1 થી આપણે અહીંયા શું બોલીએ છીએ? આપણે વાદળી કલરથી બોલીએ છીએ કે 1 થી 2, 3, તો આ 3 વાળી પેર બની ગઈ. 4 તો અહીંયા 4 છે નથી. 5 તો અહીંયા 5 છે તો કે હા. તો તમે જે અંક બોલ્યા એ અંક ત્યાં છે એટલે એની પેર બનશે. તો અહીંયા આપણે 1 ની 5 સાથે પેર બનાવવી પડશે. 1 ની 5 સાથે પેર બનશે. તો હવે 1નો વ્યવહાર પૂરો થયો. 8 થી ચાલુ કરો. 8 થી 9, આ બાજુ 9 નથી અને 9 એ પૂરું. 9 પછી 10 નહીં લઈએ કેમ કે અહીંયા આપણે સિંગલ ડિજિટને ધ્યાનમાં રાખીએ છીએ. આ બાજુ જુઓ 8 થી 9 પૂરું. 10 થી આગળ જવાનું નથી. આઈ મીન 9 છેલ્લો અંક, 10 ચેક કરવાની જરૂર નથી. તો 8નું ક્યાંય સેટ નહીં થાય. 3 થી જુઓ, 3 થી 4, 5 આ બાજુ નથી થતું. 3 થી 4, 5 હા છે. તમે જે અંક બોલ્યા ત્યાં એ અંક મને દેખાયો એટલે હું એની પેર બનાવીશ કે 3 ની 5 સાથે પેર બને છે. હવે આગળ વધો અને 4 થી ચેક કરો. સોરી, 3 ની 4, 5 આ બાજુ બની ગઈ. 3 ની 4, 5 આ બાજુ નથી બનતી. હવે 5નો વારો. સોરી, અહીંયા 1 અને 8 હતા. 5નો વારો. તમે 5 થી જુઓ 6 છે તો કે નથી. 5 થી 6, 7, 8 અહીંયા 8 હોવો જોઈએ નથી. ખરેખર અહીંયા 8 છે. મને તો 8 અહીંયા હોત તો હું પેર બનાવત. લાસ્ટ અંક બાકી રહ્યો. છેલ્લા 5 સાથે હવે આપણે પેર બનાવીએ. 5 થી 6, 7, 8, 8, 8, 8, 8. આપણે જ્યાં 8 જોઈતો તો ત્યાં 8 છે એટલે અહીંયા પેર બનશે. અને આગળ જો 9 હોત તો પેર બનત, પણ અહીંયા 9 નથી એટલે એ પેર નહીં બને. ખાલી ને ખાલી 5 ની 8 સાથેની પેર બનશે. તો 8 અને 5 ની પેર બને. કેવી રીતે? તો કે અહીંયા 5 અને 8 ની વચ્ચે 2 અંકો છે અને એકડામાં પણ તમે જો એકડા લખો 5, 6, 7, 8 તો 5 અને 8 ની વચ્ચે 2 અંકો છે. તો જવાબ આપણો શું થશે કે અહીંયા એવી કેટલી જોડ બનશે? તો આ 1, 2, 3 અને 4. તો એવી અંકોની 4 જોડ બનશે કે જેમાં આ પ્રશ્નમાં પૂછ્યું છે એવું થાય છે. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે આપણું આ કન્સેપ્ટ અને આપણું આ ચેપ્ટર બંને અહીંયા પૂરું થાય. રકમમાં આપ્યું છે 13, 67, 87, 9.
આમાં અંકોની એવી કેટલી જોડ છે? ટૂંકમાં હમણાં જેવો જ પ્રશ્ન એકડા બોલવાના થાય છે. 1 થી બોલવાનું ચાલુ કરો. 2 3 4 5 6 7. જે અંક બોલું એ જગ્યાએ એ અંક હોવો જોઈએ. બીજી કોઈ જગ્યાએ હોય તો મારા કંઈ કામનો નહીં. તો એક સાથે કોઈની પેર નથી બનતી. 3 થી જો આ બાજુ 4 નથી. 3 થી 4 5 6 અને 7. જો અહીંયા 7 પેર બને છે અને અહીંયા 8 હોત તો પેર બનત. અહીંયા લાસ્ટમાં પેર નહીં બને, પણ આ જગ્યાએ પેર બને છે, તો હું અહીંયા પેર બનાવું છું. 3 અને 7ની એક પેર બને છે. આગળ વધીએ અને હવે ચેક કરીએ 6 થી. 6 થી 7 8 આ બાજુ સેટ નથી થતું. 6 થી 7 તો કે પેર બની, તો ત્યાં હું એક પેર બનાવી દઉં છું અને પછી હું 6 ને ફરીથી ચેક કરું છું કે 6 થી 7 વાળી પેર બની ગઈ. 6 7 8 તો અહીંયા 8 બી છે, તો આ વાળી પેર બી બને. તો તમે અહીંયા એક હજી પેર બનાવશો, 6 થી 8ની પેર બનશે. હવે આગળ ચેક કરો કે 6 થી 7 બની ગઈ, 8 વાળી બની ગઈ, 9 નથી. અને અહીંયા આપણી આ વાત પૂરી થઈ જાય. 10 સુધી તો આપણે જવાનું જ નથી. આગળ વધીએ અને નેક્સ્ટ અંક જોઈએ 7 થી. 7 થી 8 9 પૂરું, 9 એ પૂરું થઈ ગયું. 7 થી 8 તો કે હા 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 છે 8, એટલે અહીંયા બી તમારી એક પેર બનશે. અને જો અહીંયા 9 એ ગયા હોત તો ત્યાં 9 નથી, એટલે 7ની અને 8ની પાછી એક પેર બને છે. હું આ વખતે નીચેની સાઈડ બનાવું કેમ કે ઉપર મારી પાસે જગ્યા નથી. આગળ વધો. હવે 8 થી ચેક કરો. 8 થી 9 પૂરું, 8 થી 9 પૂરું. આગળ વધીએ અને હવે 7 થી ચેક કરો. 7 થી 8 આ બાજુ નથી. આ બાજુ જુઓ તો 7 થી 8 છે અને 8 પછી આ બાજુ 9 હોવું જોઈતું તો કે નથી. તો અહીંયા 7 અને 8ની પેર બનશે, તો હું અહીંયા બી એક પેર બનાવીશ 7 અને 8ની. નેક્સ્ટ જુઓ 9 થી. તો 9 થી તો ચેક કરવાનું હોય જ નહીં, કેમ કે 9 થી આગળ કોઈ આંકડા થાય જ નહીં. એટલે 9 ક્યાંય આપ્યા હોય તો એને ચેક જ નહીં કરવાના. ક્યાંક વચ્ચે હોય તો બી ચેક નહીં કરવાના, કેમ કે 9ની બીજા કોઈ જોડે પેર આંકડો હશે તો બનશે. 9 થી તો તમારે ચેક કરવાનો કોઈ સેન્સ જ નહીં બને, કેમ કે 9 થી 10 ચેક થોડી થશે અને પાછળ તો આપણે જતા નથી. તો અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. કેટલી પેર બની? 1 2 3 4 અને 5. તો અહીંયા જવાબ આવશે કુલ કેટલી પેર બને છે? તો કે 5 પેર બને છે.